એટલે આ વસ્તુ તમે વિચારજો. અને બીજું, જ્યારે કુંભારામ બાપુની છેલ્લી સ્થિતિ આવી જવાની, એ સમયે કુંભારામ બાપુએ સંદેશો મૂક્યો મહાદેવા ભગતને. બીજા તો રાજારામ ભગત હતા, નાનજી ભગત હતા, એને નહીં, મહાદેવા ભગતને જ સંદેશો મેલ્યો. તે મહાદેવો ભગત મનના ભોરા હતા. એટલે એણે પછી રાજા ભગતને કીધું કે બાપુનો સંદેશો આવ્યો છે, અને મુને કીધું સંદેશો દીધો છે કે મહાદેવો મુને ભેગો થઈ જાય કે ભૂટક્યા. તે પછી રાજા ભગતને મહાદેવ ભક્તે કીધું. એટલે રાજા ભક્તે એમ કીધું કે આપણે કંઈક પરમદી જઈને આવ્યા છીએ, કે બાપુ તો હિંમતમાં જ હતા, કે એટલા બધા માદા નહોતા. તો કોઈ સંદેશો આવ્યો છે તો કે એમ કરીને આજ મારે કામ છે થોડું, એ કામ પતાવીને આપણે કાલ જઈશું કે. હવે એ દિવસે જો મહાદેવો ભગત ગયા એકલા, ચાલાક હોત તો કે મુને એકલાને કેમ મારા ગુરુએ બોલાયો, કાંક હશે. પણ મહાદેવ ભક્તે એના ગુરુભાઈને કીધું કે આવું છે. એટલે એ મહાદેવા ભગતને પૂછવાની જરૂર નહોતી. એમને એમ જો નીકળી ગયા તો હયાતીમાં એ ભેગા થઈ જાત કુંભારામ બાપુને. પણ રાજારામે એને રોક્યા. એક દી રોકાણા, ત્યાં કુંભારામ બાપુનો દેહ છૂટી ગયો. અને હું અહીંયા જ હતો, બાપુ જાતા રહ્યા. કેમ વિચાર કરીએ કે આવો સંદેશો આપણને ગુરુનો આવ્યો હોય એક જ નામનો, તો આપણે કોઈને પૂછવા ના રહીએ એટલી તો બુદ્ધિ હોય કે મુને એકલાને જ કેમ બોલાયો છે. છતાં મહાદેવ ભગત એટલા ચાલાક ના હતા, મનના બહુ ભોરા હતા. એટલે રાજારામને કીધું કે બાપુ સંદેશો મેલ્યો છે. તો રાજારામે ખરી હકીકતમાં જે એમના સેવક પટ શિષ્ય મહાદેવનું જ નામ લીધું કે એને જ બોલાવો, મહાદેવાને કે બોલાવો. અને એ સંદેશો લઈને પણ એક દી લેટ પડી ગયા રાજારામને લીધે. તો બાપુનો ભેટો નચ્યો અને આ અધૂરું રહી ગયું. એટલે અમુક એવો સમય હોય છે ત્યારે ઓળખી લેવું પડે કે મારા બા ગુરુએ મને જ નામથી કેમ હાથ બોલાયો છે. તો આપણે કોઈને પૂછવું ન જોઈએ. અત્યારે એવું બને ને તો કોઈને પૂછવા ન રહે, કોઈને કીધા વગર એમને એમ નીકળી જાય. એટલે મહાદેવા કુળમાં એક જ મહાદેવા ભગત જેવા હું જોઉં છું, મારી નજરમાં છે. એના કુળમાં કોઈ હોય કે ન જાણતા હોય, પણ હું જાણું છું કે મહાદેવાનો દીકરો બીજલ મહાદેવા. આ એમાં અને મહાદેવામાં 20% જ ફેર હશે, વધારે નહીં. બીજલ પણ એવા જ છે. આ જગતમાં અત્યારે હાડાહાડ કળજુગમાં એવો કોઈ પુરુષ પણ નથી જોયો. એ વારસાગતમાં હું એમ માનું છું કે બાપને આ જેવો એ દીકરો છે બીજલભાઈ, એ અમારે હગાયા થાય. અને એ જ્યારે કચ્છમાં દેહમાં રહેતા હતા ત્યારે અમે વાડીએ જઈએ તો અમને શાક નીલવાણીનું દીધા વગર રહે નહીં. થોડીક વેલ બેહો, બપોરે શાક કરજો. કો હાકે અમને ઘરે ના આવવા છે, બપોરા કરાવે અને પછી નીલવાણીનું શાક લેતા જાઓ એમ. આ એમાં પહેલેથી જ નિયમ હતો. તો આજે એમના કુળમાં ઘણું કુળ મોટું છે એનું, પણ એમાં એક જ પુરુષ હું ઓળખું છું એને બરોબર, બીજલભાઈ મહાદેવા. બહુ સંતોષી, બહુ મગજ સ્થિર રાખવાવાળા, અને એમના સંતાન પણ એવા. કોઈ દી બીજલભાઈ કોઈ સામે દાવ રમવો, હલકું બોલવું, કોઈનું અપમાન કરવું એ એમનામાં પહેલાંય નહોતું અને આજે પણ નથી. એટલે અમે જે કંઈ મારા સામે હકીકત બની એ મેં જાણ કરી છે કે હું આ ઉંમરે, આટલી ઉંમરે 11 વર્ષની ઉંમરે મને શું ખબર પડે કે આ ભગત શું કહે રહ્યા. પણ આજે કદાચ એ સમય 22-25 વર્ષનો હું હત તો એમના પગ પકડી લેત કે તમે જ મારા ગુરુ થઈ જાઓ. આવું કહેનારો કે તારે જોઈએ એટલું લઈ લે,
અને બીજો શબ્દ એ કે ગાયો ને બકરીઓ એના ભાગનું સરી જાય છે ને આપણા ભાગનું વધશે. કેટલા સંતોષી કહેવાય. પોતાની વાડીનું મોલ બગાડે છે છતાંય મને આમ કીધું, પોતે એમ ન કીધું કે ચા છે હાલ હાલ કઈ જગ્યા છે કોહલી કે સારા આખો. અને કોહલી એના છોકરા એ સમય એવો જમાનો હતો કે શિકાર કરતા હા હલાનો એ પ્રમાણે ભાગી ગયા. અને આ પાસે બકરીઓ ને વાસળીઓ સૂટી મૂકીને ભાગી ગયા. એટલે મારી સાથે ન પડી એટલે હું એને ઓળવા ન જો કીધું ઓશિતાના નીકળે 2-3 દાણા તો મને વાણી જાય. આ મહાદેવા ભગતને મેં વાત કરી તે એણે મને આવું કીધું તું કે એના ભાગનું શરીર હશે અને આપણા ભાગનું વધશે. તું શાખ લઈને જા, તું વાટ જોતા હશે કે તે મોડું થશે કે. તો વિચાર કરો કે મહાદેવા ભગત કને કેટલા અરબ રૂપિયાની મૂડી હશે. આજ કોઈ કરોડપતિ હોય, 5 કરોડપતિ હોય તો આજ એવો કોઈ સંત નથી કહી શકતો. સંતનો સંત એ પુરુષ. એ સમયે મને આ શબ્દોની ખબર નથી. ભક્તિ તો મારે નાનપણથી હતી. એમાં હરિધારસી, જગસીધારસી અને હું આ 3 જણાનું આજે ભક્તિનો માર્ગ પહેલેથી જ હતો. એ આમ ખોટા નહીં, મીઠાશ બધામાં, પણ બીજલ જે મહાદેવાનો દીકરો 3જા નંબરના જે બીજલ છે એની લેવલે અત્યારે એના કુળ કુટુંબમાં કોઈ ના આવે. હું સાથે ઠોકીને કહું છું એમ. બોલો સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય, સબ સંતન કી જય, સબ આ જગતના સંતોની જય અને માતા પિતાની જય.